નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા હશે. વિષય ગોંડલનો છે, વિષય રીબડાનો છે. અનિરુદ્ધસિંહ જાડેજા સામે જે આદેશ આપવામાં આવ્યો, કોર્ટે આદેશ કર્યો કે 4 સપ્તાહમાં એમને સરેન્ડર કરી દેવું પડશે. અને એના પછી બહુ જ બધા સવાલ કાયદા વ્યવસ્થાથી લઈને આ કેસ આટલા વર્ષો જૂનો છે અને છતાં પણ હવે જ્યારે એના ઉપર વાત થઈ રહી છે ત્યારે બહુ બધા પ્રશ્નો છે. પહેલા તો જગદીશભાઈ, ગઈકાલનો આદેશ હાઈકોર્ટે જે કહ્યું એના પછી આપણે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી અને એ બધા જ સવાલો હજી ત્યાંના ત્યાં છે કે આટલા વર્ષો જૂનો કેસ આ બધું જ, અને હવે કાંઈ એમાં કાર્યવાહી થાય એવું લાગી રહ્યું છે? હોપ છે કાંઈ એવી? જો બેન, કાયદાની એક પ્રોસેસ હોય છે, એમાં લોક લાગણી ન ચાલે. આપણે બધા જનમાનસમાં એક વાત હોય છે કે અપરાધી હોય અને તાત્કાલિક સજા મળવી જોઈએ, પણ કોઈ દિવસ એવું કઈ થતું નથી. કારણ કે એ બધી પ્રોસેસ છે અને એ પ્રોસેસને જો અનુસરીએ નહીં તો લોકો આપણને અભણ માને કે ભાઈ તમને કઈ બુદ્ધિ નથી, કાયદો કાયદાનું કામ કરશે, એવું બધું સલાહ સુફિયાણી આપે. નહીતર 15મી ઓગસ્ટ 1988 નો આ કેસ છે. પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા નામના ધારાસભ્યને તિરંગા ઝંડાની નીચે આઝાદીના પર્વના દિવસે બધાની સેંકડો લોકોની હાજરીમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ઠામ મારી નાખવામાં આવ્યા. હવે આમાં કાંઈ સંદેહ નથી. બચ્ચો જાણે છે કોણે માર્યું, શું કામ માર્યું, ક્યારે માર્યું, કેમ માર્યું. પણ તમે જુઓ, જે લોકો આપણને સાંભળીને એમ કે તમે તો યાર અભણ જેવી વાત કરો છો, કાયદાની પરિભાષામાં તો બધાને છેક સુધી નિર્દોષ પોતાને સાબિત કરવાનો અધિકાર છે ને આમ ને તેમ. હવે એ બધી ગળમથલને માનો તો માનો, પણ વાસ્તવિકતા તમે જુઓ બેન કેવું છે. જે આ ગુનો જયારે નોંધાણો, અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશભાઈ કરીને એક ભાઈ, આ બેની જે તે સમયે ધરપકડ કરવામાં આવી હતી. આમ તો એને સરેન્ડર કર્યું હતું, પિસ્તોલ બધું મળ્યું ને કીધું ભાઈ મેં માર નાખ્યા, વાત પૂરી, બરાબર. હવે એને ધરપકડ કરી પછી પંચનામું વગેરે એની જે કઈ હોય એ બધા ક્રમ થયા. એમાં 45 લોકોને સાક્ષી બનાવ્યા હતા. ને એ કોણ હતા ખબર છે? જેવા તેવા મારા આ સામાન્ય માણસ નહીં, ડેપ્યુટી કલેક્ટર. તમે વિચાર કરો, ડેપ્યુટી કલેક્ટર જેપી દવે કરીને હતા. જેપી દવે ઈ અને જે તે સમયના નગરપાલિકાના પ્રમુખ ડીપી તરૈયા, આ સહિતના 45 લોકોને સાક્ષી બનાવવામાં આવ્યા હતા પાયલબેન. પણ જુઓ પછી ખેલ કેવો થયો. આ 45 જણા એમ કરીને ફરી ગયા કે અમે અવાજ સાંભળ્યો ધડાકાનો, પણ કોણે શું કામ કોની માથે કર્યો ઈ ખબર નથી. કોક કે અમને એમ થયું કે આ જે ફુગાનું ડેકોરેશન કરીને ફુગો ફૂટ્યો, કોક કે ખુરશી હેઠે પડી, કોક કે મંચ તૂટી ગયો, કોક કે હું તો જે વીઆઈપી લોકો બીજા આવતા હતા એને સત્કારવામાં હતો, કોક કે મારું તો ધ્વજ ઉપર ધ્યાન હતું. બોલો, 45 લોકો રીતસર ફરી ગયા. હવે આમ તમે જુઓ, ઈ પાછા બધા કે છે કે અમે ધડાકો સાંભળ્યો, શેનો હતો એ ખબર નથી. એટલે પોલીસ દળમાં એક ડોગ સ્કોડ હોય છે, બરાબર, કૂતરાઓ. આમ તો ઈ સૂંઘીને કહી દે 2 કિલોમીટર દૂર જઈને પણ કે આ ભાઈ આરોપી છે, સૂંઘીને, નાકથી સૂંઘીને. તો જો કૂતરાને ખબર પડતી હોય તો આ કલેક્ટરને ન પડે કે આ ધડાકા શેના છે? તમે વિચાર તો કરો કેવું હાલે છે આ જગતમાં. અને છતાંય આપણે કહીએ તો એમ કે તમે અભણ જેવી વાત કરો છો, બાકી તો કાયદો. એટલે શેનો કાયદો? પણ આખી દુનિયાની સામે રીતસર મારી નાખ્યા તો પણ 88 ની ઘટનામાં 1997 એટલે 9 વર્ષે તો એનો ચુકાદો આવ્યો. 9 વર્ષે ત્યાં સુધી પાછી બધી આ બધી પોથી પિંજણ, બરાબર. હવે 9 વર્ષે ટાડા એક્ટની કલમ 268 અને કલમ જે છે એક્ટની કલમ 5 એ હેઠળ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી, રાઈટ. પણ આપણે કાગળ ઉપર એ લખીએ, મીડિયા વાળા કે જેમ ગઈકાલે તમે જુઓ તમામ મીડિયામાં હું આવ્યું, અનિરુદ્ધસિંહને ફરી પાછા જેલના સરિયા ગણવા પડશે. ના રે ના, મેં તો કાલનો કહું છું. એટલે હરામ બરોબર એને કઈ રૂવાડું ફરક્યું હોય તો
હમ. આ તો બધા સ્પીડ બ્રેકર જેવી ઘટનાક્રમ છે. આમાં કાંઈ કોઈ ફાટી પડે નહીં. આપણે ફાટી પડીએ, નાના માણસ છીએ એટલે. એના રોજનું થયું. એટલે રોડ ઉપર સ્પીડ બ્રેકર આવે તો કોઈ વાહન વેચી નાખે? એ ધીમી પાડે, પછી પાછી પિકઅપ પકડી લે. એમ આ સ્પીડ બ્રેકિંગ છે. અપડેટ આવ્યું નવું ઈ કેસમાં કે ભાઈ તમે લોકોને આ એના શું છે, જેનું હત્યા થઈ હતી પોપટ લાખા સોરઠિયા, એના પૌત્ર, એને જે છે ને એનું નામ છે હરેશભાઈ. હરેશભાઈ સોરઠિયાએ અપીલ કરી હતી કે ભાઈ જે તે સમયે આને જે કેદ મુક્તિ આપવામાં આવી હતી, સજા મુક્તિ, ઈ ખોટું છે ને એનું પાલન નથી થયું. કારણ એવું છે બેન, 2017માં રાજ્ય સરકારે આ જેલના ધારાધોરણોમાં કેટલીક એક આવી માફીની એક નીતિ જાહેર કરી હતી. કોને માફ કરી શકાય? તો એમ કે એવો વ્યક્તિને માફ કરવો જે ભલે આજીવન કેદનો સજા ભોગવી હોય, પણ હવે છેલ્લા 2-4 વર્ષ બાકી રહ્યા હોય, ત્યાં સુધીમાં એને એક પણ બીજો અપરાધ ન કર્યો હોય અને જેલના નોર્મ્સ પ્રમાણે બિલકુલ શાલીનતાથી વર્તો હોય, જેમ કે એને પસ્તાવો થતો હોય તેમ, અને હવે એમ લાગે આના શેષ જીવનમાં એ કશું જ ખોટું કરે એમ નથી, એવું જ્યારે લાગે ત્યારે એમ માનવું કે આ ભાઈને 2 વર્ષ વહેલા છોડી દેતો જાન છૂટે, હવે એ કાંઈ પસ્તાવો કરશે, બીજું કાંઈ કરશે નહીં. હરેશભાઈ સોરઠિયાએ કીધું કે આમાંના એકેય નોર્મ્સ જે છે એ ભાઈ અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ પાળ્યા હોય એવું લાગતું નથી. કારણ કે એની સામે અનેક અપરાધો દર્જ થઈ ગયા. સુરતમાં આર્મ્સ એક્ટ હેઠળનો એક કેસ હતો, પછી એમાં સમાધાન થઈ ગયું. એની વાડીમાંથી જુગાર ધામ પકડાણું હતું, એ બીજો હતો. ત્રીજો, આ અત્યારે જે અમિત ખૂંટ જે આત્મહત્યા કે હત્યા જે રહસ્યમય મોત થયું પટેલનું રીબડાના, એમાં એનું નામ ખુલ્યું. તો આવા અનેકો અપરાધોમાં એન કેન પ્રકારે એનું નામ તો ખુલ્યું. તો હરેશભાઈ સોરઠિયા એમ કે છે કે આવી વિવાદાસ્પદ અને પાછી બાહુબલીની છાપ ધરાવતી વ્યક્તિને તમે કઈ રીતે માફી મુક્તિ આપી શકો? ઈ અદાલતે હાઈકોર્ટે માન્ય રાખી કે વાત સાચી છે, કારણ કે કેટલાક નોર્મ્સ જે છે એ દેખીતી રીતે પળાયા નથી. એટલે હાઈકોર્ટે જે પૂર્વ એડીજીપી, આમ તમને કહું તો જેલના વડા, એનું નામ હતું ટી.એસ. બિસ્ટ. ટી.એસ. બિસ્ટ એને ભાઈ અનિરુદ્ધસિંહે અરજી કરી હતી કે ભાઈ મને તમે માફી આપી દો. તો એને શું કર્યું? ટી.એસ. બિસ્ટે શું કર્યું? સરકારને પૂછ્યું નહીં, એક દિવસમાં એને અરજી મળી, ઓન ધ સ્પોટ નિકાલ, તાત્કાલિક માફી આપી દીધી. જ્યારે કે એને રાજ્ય સરકારને પણ જાહેર કરવું જોઈએ અને પછી એના વિધિ વિધાન બધા થાય પછી મુક્તિ આપે તો વાંધો નથી. એને બદલે એને તાત્કાલિક છોડી મૂક્યા. બરાબર. અને પછીની બધી ઘટનાક્રમ આપણી નજર સામે છે. હવે હાઈકોર્ટે પણ એ સંજ્ઞાનમાં લીધું કે જે તે સમયે જેલના જે વડા અધિક્ષક ગણાય ટી.એસ. બિસ્ટ, એને જે આ ઓર્ડર કર્યો હતો એ પણ એના હોદ્દાનો દુરુપયોગ હતો. કારણ કે એને ઉપલી સરકારથી માંડી ગૃહ મંત્રાલય સુધી બધાને પૂછવું જોઈતું હતું. એને બદલે પોતે જ જાણે બધું કરતા ધરતા છે એમ કરીને છોડી મૂક્યા. એટલે ભાઈ છૂટી તો ગયા. પછી જે ન કરવાના વાત હતા એ બધે જગ્યાએ હરે ફરે એના નામ આવે, સીન સપાટા વગેરે વગેરે. રાઈટ. હવે તમારે પ્રશ્ન નંબર 2 કે આ બધું થયું એટલે હાઈકોર્ટે એ જે સજા માફીની વાત હતી એ રદ કરી અને અમિત ખૂંટ હત્યા કેસમાં જામીન આપ્યા હતા એ જામીને રદ કર્યા. એટલે 2 ફટકા આમ લાગ્યા. પણ મેં તમને શરૂઆતમાં પાયલબેન કીધું એના જેવું છે. આ ફટકા મને ને તમને જગજોર કરી નાખે, એને કાંઈ ન થાય. એને આ રોજનું થયું ભાઈ સાહેબ. એમાં કાંઈ હરામ બરોબર એનું રૂવાડું મેં કીધું ફરકું એમ. જો એક તો પેલા અત્યારે તેઓ શ્રી ફરાર છે, પેલી વાત તો એ મારીને તમારીને સામાન્ય લોકોની નજરે ફરાર છે. લાગતા વળગતાને ખબર હોય ક્યાં છે એ. પેલી વાત. બીજી વાત કે 1 મહિનાનો સમય મળ્યો છે કે 1 મહિનાની અંદર તમે સરેન્ડર કરો. હવે અમિત ખૂંટની કહેવાતી હત્યામાં આનું સુસાઇડ નોટના આધારે નામ છે. ડાયરેક્ટ કોઈ ઇન્વોલ્વમેન્ટ સાબિત નથી થયું.
હમ કોઈ સીસીટીવી ફૂટેજ નથી, આક્ષેપ છે ખાલી, સમજી લ્યો. અને ઈ સુસાઇડ નોટ પણ શંકાસ્પદ છે, અક્ષર બક્ષર બધા અલગ અલગ છે ને આમ ને તેમ, એટલે એમાં એમ લાગે છે કે કોકે લખાયું હોય એવું વગેરે વગેરે. એટલે ટૂંકમાં સીધું ઇન્વોલ્વમેન્ટ ન હોવા છતાં જો અનિરુદ્ધસિંહ જાડેજા અને એના દીકરા રાજદીપસિંહ બંને જો ફરાર હોય તો 1988 ના હાઈ પ્રોફાઇલ કેસમાં કોઈ દી મહિનામાં સરેન્ડર કરે કોઈ દી? હમ કારણ કે એમાં તો લગભગ સજા કન્ફર્મ છે ને, આમથી આજીવન તો પડી જ હતી, એનો ભંગ કર્યો એટલે હવે પાછું જેલમાં જવું જ પડે. અને મોટા ભાગે એ હવે શું કરવાનું, હમ સુપ્રીમ કોર્ટમાં આને પડકારશે હમ કે હાઈકોર્ટે અમને જે આદેશ આપ્યો એનાથી અમે સંતુષ્ટ નથી, પછી એના વકીલો જે કાંઈ કરે તે. હમ એટલે વળી પાછું કોર્ટમાં જશે અને કોર્ટમાં જ્યારે મેળ પડે ત્યારે ટૂંકમાં. પણ અત્યારે જે ગામ ગધેડો થયો કે ઓહો અનિરુદ્ધસિંહ જાડેજા જેલના સલાખા પાછળ તમને દોરડા બોરડા બાંધેલી હમણાં મહિના દીમાં જોવા મળશે, એવું કઈ છે નહીં. હમ આ એના માટે આ રોજનું થયું, વકીલોની ફોજ છે, પૈસાની તાણ નથી, આપણી ખેલ લાગશે જે કઈ એને લાગે પડગે. અને કાયદો તો છે ને, જ્યાં સુધી અપરાધી સાબિત ન થાય ત્યાં સુધી આરોપી સાથે અમાનવીય વર્તન ન કરવું, એવું તો પાછું આચારસંહિતા કહે છે કે હમ એને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો અધિકાર છે. એમ કરીને આગળ આવશે કેસમાં, વળી પાછું તારીખ પે તારીખ ને પછી જે થવું એ થાય. એટલે આખા કેસમાં તમને કહી દીધું પહેલેથી છેલ્લે સુધી, શું કામ બનાવ બન્યો, ક્યારે બન્યો, કેવી રીતે બન્યો, શું થયું, કેવી રીતે જેલ પડી, સજા માફી શું કામ, કોણે અરજી કરી, સજા માફી રદ થઈ, રદ થયા પછી શું થાય. સરવાળે તમને કહું તો કાંઈ થવાનું નથી. એને ઈ કાગળ ઉપરની લડત છે. અત્યારે જ્યાં તેઓ શ્રી ઈશેભાઈ ફરાર છે એટલે ત્યાં ઈ કાયદેસર ખાઈ પીને લહેર કરતા હોય છે. આપણે તો ડિબેટે કરીએ, એ તો એની પાસે એ ટાઈમ નહીં હોય, ઉતા છે, લહેર કરતા હોય છે. જી જગદીશભાઈ, એકદમ સંક્ષિપ્તમાં, આમ તો ગોંડલ પાસે બહુ બધી કહાનીઓ છે, બહુ બધો ઇતિહાસ છે. એમાંનો જે એકાદ કેસ એવો છે કે જે ખૂબ ચર્ચામાં પણ રહ્યો છે. એક્ઝેક્ટલી એ 15 તારીખે જે થયું હતું, એ મોટાભાગના લોકોને કહાની ખબર છે. એની પાછળના કારણો બહુ ઓછા લોકોને ખબર છે. આ વોરની શરૂઆત ક્યાંથી થઈ, અનિરુદ્ધસિંહે કેમ માર્યા, એ સમજવું છે એકદમ સંક્ષિપ્તમાં. બેન, ઈ બધી દંત કથા જેવું છે. હમ કહેવાય એવું છે કે હમ પોપટ લાખા સોરઠિયા એની સાથે આને જાતીય દુશ્મની નહીં પણ એક કોમવાદી વલણ જેવું દુશ્મનાવટ હતી, આમ હમ કઈ સીધી રીતે નહીં. હમ આપની જાણ ખાતર કેવા એવા કેટલાય પટેલ નેતાઓ પણ થઈ ગયા જેના વિશે એમ કહેવાય છે, લાગતા વળગતા એમ કે છે કે એની સંસ્થામાં નોકરી જોતી હોય તો એ લોકો જે તે સમયે એમ બોલતા કે તમારે પટેલના પેટે અવતાર લેવો પડે. હમ હવે આ સાચું ખોટું આનો કોઈ પ્રમાણ છે નહીં, હમ કોણે કીધું ક્યારે કીધું, પણ આ કેસમાં પણ તમારી જાણ ખાતર કહેવાય એવું છે કે અમુક બાબતો એવી હતી જેમાં જાતિગત આવી કંઈક વાતચીત થઈ હતી, એને કારણે વૈમનસ્ય બહુ પ્રસર્યું હતું. એટલે એટલા માટે થઈને દુશ્મનાવટ થઈ. અને આ પોપટભાઈ સોરઠિયા ઉપર પેલા પણ અનેક હુમલા થઈ ચુક્યા હતા, પણ એ બચી ગયા હતા. બચી ગયા હતા એટલું જ નહીં, કહેવાય તો એવું પણ છે કે મહિપતસિંહ જાડેજાએ એક વખત તો એના કોઈ દીકરાએ જયારે હુમલામાં ભાઈ પોપટલાખા સોરઠિયા બચી ગયા ત્યારે એમ કીધું કે તું મને મોઢું નહીં બતાવતો, આપણા ઘા નિષ્ફળ જાય કોઈ દી. અને મેં સાંભળ્યું છે કે પછી જે ભાઈને કહેવામાં આવ્યું ફાધરે કે મોઢું બતાવતો નહીં, ઈ જ્યાં સુધી એના મહિપતસિંહ બાપુ જીવ્યા ત્યાં સુધી અને આ ભાઈ છે ત્યાં સુધી ઈ ખેતરમાં રહ્યા હતા, પણ ઘરે નતા આવ્યા. અને પછી આ ભાઈએ પોઈન્ટ બ્લેન્ક રેન્ક થી એને ઉડાડી દીધા. પ્રશ્ન એ હતો કે આ કાઠી આ દરબાર છે તેઓ શ્રી પટેલ હતા. પટેલ અને ક્ષત્રિયો વચ્ચેનું વૈમનસ્ય આ બાબતને કારણે કે ભાઈ તમારે ક્યાંય નોકરી ધંધો કે પ્રગતિ વગેરે જોતી હોય તો એમ કહેવામાં આવતું કે તમારે પટેલ હોવું જરૂરી છે, ધેટ્સ ઓલ. હવે આનું પ્રમાણ કોઈ નથી. પ્રમાણ એટલે વાતું બધા કરે, પણ તમે આગળ જેમ લાંચની રસીદ ન હોય એમ તમે કોઈને કહો કે ભાઈ તમારા નામજોગ બોલું, ના ભાઈ મારા નામજોગ નહીં, એના જેવું છે. પણ કહેવાય છે આ એટલે નવી પેઢીને ખબર નથી, કોકને લાગે પોપટલાખા સોરઠિયાની હત્યા થઈ ગઈ, શું કામ થઈ હશે, તો એ બધું અધ્યાર ન રહે. એટલે મેં જે વાંચ્યું, લખ્યું, સાંભળ્યું એને આધારે તમને કહું છું કે આવી એક વાત છે દંતકથા રૂપ, એટલે એને વૈમનસ્ય થયું અને પોપટલાખા સોરઠિયાની હત્યા થઈ. જી
છેલ્લો સવાલ છે જગદીશભાઈ કે આવી ઘટનાઓ અને આટલા વર્ષો વીતી જાય કેસમાં અને બધામાં સામાન્ય માણસના મગજમાં એમ પણ ઓલરેડી એવી છબી છે કે ગોંડલ આવો એટલે તમારે કાયદા અને વ્યવસ્થાની હદો પૂરી થઈ જાય. અમુક ચહેરાઓ એવા છે કે જેના ઉપર કેટલા પણ મોટા ગુના લાગ્યા હોય કે કંઈ પણ થયું હોય એની સામે ક્યારે કાર્યવાહીઓ એવી થતી નથી. જો સામાન્ય માણસ અત્યારે ફરાર હોય તો પોલીસ એને પકડી લે, પણ એક નામ એક ચહેરો ધરાવતા માણસ જ્યારે ફરાર હોય તો પોલીસ પણ ત્યાં એમના હાથ બંધાયેલા હોય એવી કાર્યવાહી કરે છે. કોર્ટ પરથી બધાને બહુ આશા હોય, બધાને એવું હોય કે એટલીસ્ટ કોર્ટમાંથી ન્યાય મળે, પણ એ કોર્ટ પણ જ્યારે ન્યાય અપાવવા માટે આટલા વર્ષોના વર્ષો વિતાવી દે ત્યારે સામાન્ય માણસે શું કોના ઉપર વિશ્વાસ કરવાનો? કાંઈ નહીં, પોતાની જાત ઉપર વિશ્વાસ કરવાનો અને આ બધું નજરે જોવાનું કે એસા ભી હોતા હે. હમ આ બદલાવી શકાય એવી સ્થિતિ નથી. કારણ કે તમે જે વાત કરી પોલીસના હાથ બંધાયેલા, પોલીસ ધારે તો હાંજે પકડીને બધાને સીધા દોર કરી દે, હમ પણ પોલીસના હાથ બંધાયેલા છે બાંધનારા સૌથી મોટા દુશ્મન ગણાય હમ સમાજના. હમ પોલીસને કોઈ પોતે પોતાની મેળે નથી બાંધી દીધા, એના હાથ જેને જેને બાંધ્યા છે ને ઈ સૌથી મોટા દુશ્મન કહેવાય. હમ અને એવું જ હોય છે. અત્યારે તમે જે ગોંડલ ગોંડલ કયો છો, જયરાજસિંહ ટેમુભા જાડેજા અને અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા બે જ પરિવાર इस जंगल में एक दो ही शेर इमली का बूटा वेरी का पेड़ એના જેવું છે. વર્ષોથી છે ઈ છે. કો વાત નહીં એક વાત, ત્યાં બધું બંનેના રીબડામાં આના રાજ છે ને ગોંડલમાં એના રાજ છે, બરાબર. પણ બે છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે નેતાઓ ને. તો હમ તમને ને મને ખબર પડે ને, આપણે બોલીએ ત્યારે લોકો આપણને કોમેન્ટ કરે તો તમે ભારતીય જનતા પાર્ટીને કાં નથી કહેતા ભાઈ કે ભાઈ તમારા જ પક્ષના છે, તમે શિસ્ત ભંગના પગલા રૂપે આમ તો તમારી વિરુદ્ધમાં કોઈક વાંકાતરા હું બોલે તો તમે શિસ્તનો કોરડો વીંજો છો. તો આ બેયના દંતકથા રૂપ છે, જેમ માંગડા વાળો ને ફલાણા વાળો ને એમ જેમ આપણે ભૂતકાળમાં થઈ ગયા એવી હમ બધી બારવટિયા જેવી વાતો છે, રાઈટ. હમ તો તમે કાંઈ એક્શન નથી લેતા. ભારતીય જનતા પાર્ટીના અધિકૃત પ્રવક્તાઓ અને મંત્રીઓથી માંડીને બધા હરામ બરોબર એક અક્ષરે એમાં બોલે તો કે જયરાજસિંહનો અપરાધનો વાંક છે કે અનિરુદ્ધસિંહનો વાંક છે, નહીં બોલે. અરે મહિપતસિંહ જાડેજાએ જીવતા જગત્યું કર્યું તું, એટલે કે મર્યા પછી જે ક્રિયા કરવાની આવે ને કે હું જોતો જાઉં એમ. આ બધા તો અમુક પ્રકારના લોકો હોય છે ને, તો એમાં ડાયરો થયો તો બધા જ ચારણી સાહિત્યના જે સાધકો હતા એ બધા આવ્યા અને ધૂમ ધડાકે એનો આજે જીવતા જગત્યું ઉજવું. એમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ પણ આવ્યા અને મહિપતસિંહ જાડેજાને રીતસર વંદન કર્યા હતા. હમ એટલે તમારી પોલીસ બોલીસ તો પટાવાળા જેવા છે બિચારા. ઈ શું કરે યાર, ઈ તો હમ નોકરી કરે છે ને. મને મારા શેઠ કે એમ મારે જો કરવાનું થતું હોય તો એમાં મારો શું વાંક, શેઠ કે એમ કરવાનું. એમાં હમ આ લોકોની ઉપર જે છે એ ઉપરી લોકો એમ કે તો ઈ બધું કરી લે. એટીએસ ને ખબર પડી જાય કે ક્યાં દારૂ છુપાણો છે ને ક્યાંથી ડિલિવરી થાય છે. 15-20 જણાનું ગ્રુપ છે એટીએસ. પણ નિર્લિપ્ત રોય જેવો કોઈક નિષ્ઠાવાન માણસ આવે છે તો એ આખો 25 જણાથી આખું ગુજરાત ફફડે કે એટીએસ થી ભગવાન બચાવ્યો એમ. પણ તમે વિચાર કરો, ગોંડલ હોય કે સુરેન્દ્રનગર હોય, જાફરાબાદ હોય કે કચ્છ હોય, દારૂ ક્યાં ઉતરે ઈ 25 જણાના એટીએસ ને ખબર પડે, પણ જે ગામમાં ઉતરે એની પોલીસને ખબર ન હોય. બોલો હવે આને શેનો પગાર આપવો? પણ એવું નથી હોતું. ખબર બધી હોય, બધાના હપ્તા બપ્તા કે જે ગણો તે આંખ વિચામણા કરવાય પડતા હોય. આ લોકો નોકરિયાત છે. એટલે આપણે પોલીસ ઉપર દોષ દેવા કરતા એના જે આકા છે એની ઉપર દોષ દેવાની જરૂર છે. એ લોકો આને નાથા હોય છે હમ કે તમે કઈ કરતા નહીં. તમે વિચાર કરો ને પાયલબેન, આપણે બધા ગોંડલ વિશે ગમે ત્યારે ગુટુરગુ કર્યા કરીએ છીએ. ભાજપ વાળા બોલ્યા કોઈ દી કઈ? હમ એનો અધિકાર તો એને છે ને બધું. અને બીજું, તમને મને લોકો પૂછે છે ને ટીકાય કરે છે. કોઈ ભાજપને પૂછે છે કે ભાઈ તમારા બે છે તો એને હાચવો ને કાં નથી કેતા? હમ તો સૌથી મોટા તો ન્યા ડખા છે. હમ આ બધા તો સમજ્યા હવે. એટલે હમ હવે આમાં બીજું કઈ નહીં. તમે શું થાય કઈ નહીં, નરી આંખે જોવાનું કે એસા ભી હોતા હૈ. ઓકે, થેન્ક યુ સો મચ જગદીશભાઈ, તમે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ નમસ્કાર. આભાર. આ કેસમાં આગળ શું થાય છે, ખરેખર 1 મહિના પછી સરેન્ડર થાય છે કે ફરીથી એની એ જ વાતો થાય છે, એ સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. નમસ્કાર.